हाय फ्रेंड, केम छो? आई होप बधा मजामां हशे। हवे आटला दिवसथी आपणे टोटल जावास्क्रिप्ट रिलेटेड नॉलेज लई चूक्या छीए। साथे साथे जावास्क्रिप्टनी अंदर क्लास, ऑब्जेक्ट अने क्लासनो यूज करीने केवी रीते वेरिएबल अने फंक्शनने एक्सेस करी शकीए छीए। प्लस क्लास शुं छे, ऑब्जेक्ट शुं छे, क्लासनी प्रॉपर्टी शुं छे अने क्लासनो कंस्ट्रक्टर शुं छे, बधानुं काम मैं आना लास्ट विडियोमां बहु ज व्यवस्थित रीते शांतिथी नानो विडियो लईने तमने समजाव्युं हतुं। साथे साथे मैं तमने कीधुं हतुं के हवे आ बधी ज वस्तु क्लास, ऑब्जेक्ट, वेरिएबल जेने आपणे डेटा टाइप आपीशुं एने रिलेटेड जो आपणे टाइपस्क्रिप्टनी अंदर समजीशुं तो तमने बहु ज वधारे मजा आवशे। तो हवे हूँ तमने टाइपस्क्रिप्ट स्टार्ट करूँ एनी पहला तमने एक नॉर्मल स्टोरी कहेवा मांगू छूं। स्टोरी एवी छे कंईक के समझी लो कि मोरल ऑफ द सौथी पहला कंसोल बेस्ड एप्लिकेशन आवी जे सी में बनती थी। एमां स्ट्रक्चर सुधारवा, कोड ऑप्टिमाइज करवा माटे सी प्लस प्लसनी जरूर पड़ी के जे ऑब्जेक्ट ओरिएंटेड हती। तो सिंपल सी वस्तु समझो कि आज सी लैंग्वेज हती तेम छतां सी प्लस प्लसनी जरूर पड़ी। कोड एनो ए, बधुं ज एनुं ए, परंतु सी करता सी प्लस प्लस सारी कहेवाय कारण के सी इज अ प्रोसीजर ओरिएंटेड लैंग्वेज અને સી પ્લસ પ્લસ ઇઝ અ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ લેંગ્વેજ। એટલે તમને લાસ્ટ વિડીયોમાં મેં તમને ક્લાસ ઓબ્જેક્ટનો બેનિફિટ શું છે એ હું તમને સમજાવી ચૂક્યો હતો, રાઈટ। તો એ જ રીતે જેમ સી કરતાં સી પ્લસ પ્લસ સારી છે એ જ રીતે વેબ ડિઝાઇન ડેસ્કટોપ એપ્લિકેશન આવી, ડેસ્કટોપ એપ્લિકેશનમાંથી વેબ એપ્લિકેશન ઉપર આવ્યા, વેબ એપ્લિકેશન જે આ ડેલી આપણે ભણી રહ્યા છીએ, રાઈટ, જેને વેબ એપ્લિકેશન આપણે કહીએ છીએ। હવે આ જે વેબ એપ્લિકેશન છે એ વેબ એપ્લિકેશનની અંદર વિધાઉટ પેજ લોડ ક્લાયન્ટ સાઇડ જ રિક્વેસ્ટ અને ક્લાયન્ટ સાઇડ જ રિસ્પોન્સ જોઈતો હતો। એના માટે મેં જાવાસ્ક્રિપ્ટ આટલા દિવસ વિડીયો લીધા અને તમને શીખવાડ્યું પણ કરી, જે આપણને વિધાઉટ પેજ લોડ, વિધાઉટ રિફ્રેશ આપણને રિક્વેસ્ટ અને રિસ્પોન્સ આપતું હતું, જેને કહેવાતું હતું જાવાસ્ક્રિપ્ટ। પણ જાવાસ્ક્રિપ્ટની અંદર એક પ્રોબ્લેમ આવી, તો કે શું પ્રોબ્લેમ આવી? તો કે એક જ પ્રોબ્લેમ કે જે પ્રોસીજર ઓરિએન્ટેડ હું કહી શકું, જે સી હતું એની એ જ વસ્તુ હું તમને કહી શકું, કારણ કે જેમ સીમાં વિધાઉટ ક્લાસ બધી જ વસ્તુ ઓપન હતી એ જ રીતે જાવાસ્ક્રિપ્ટમાં પણ સેમ ટુ સેમ વેરિએબલ ડાયરેક્ટ લેવાય, ફંક્શન ડાયરેક્ટ બને, ફંક્શન ડાયરેક્ટ કોલ થાય, કોઈ જ એના ઉપર લેયર નહીં। અને આના વિશે તો હું તમને લાસ્ટ વિડીયોમાં ક્લાસ, ઓબ્જેક્ટ, કન્સ્ટ્રક્ટર, પ્રોપર્ટી વિશે બહુ સરસ રીતે સમજાવી ચૂક્યો છું। તો હવે તમને સમજાતું હશે કે ટાઇપસ્ક્રિપ્ટ આપણે શા માટે ભણવું જોઈએ, કારણ કે એ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ લેંગ્વેજ છે, ફૂલ્લી ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ નથી। આ ટાઇપસ્ક્રિપ્ટમાં પણ મારે ડાયરેક્ટલી વેરિએબલ લઈને એને કન્સોલ ડોટ લોગ કરીને પ્રિન્ટ કરવા હશે તો પ્રિન્ટ થશે, પણ આ જ વસ્તુને સમજો મારે એ રીતે જ પ્રિન્ટ કરવા હોય તો પછી હું એ જાવાસ્ક્રિપ્ટમાં જ ના કરું, ટાઇપસ્ક્રિપ્ટ શું કરવા ભણું? એટલે ડેફિનેટલી આપણે જ્યારે પણ ટાઇપસ્ક્રિપ્ટને ભણીશું અને ટાઇપસ્ક્રિપ્ટનું સ્ટ્રક્ચર મેનેજ કરીશું અને જો ટાઇપસ્ક્રિપ્ટનો યુઝ કરીશું તો એમાં આપણે ડેફિનેટલી ક્લાસ, ઓબ્જેક્ટ, પ્રોપર્ટી, કન્સ્ટ્રક્ટર જેવા કન્સેપ્ટ જરૂર લઈશું। તો આજે આપણે ટાઇપસ્ક્રિપ્ટ ભણવાનું સ્ટાર્ટ કરીએ છીએ। ટાઇપસ્ક્રિપ્ટનું મહત્ત્વ તમને સમજાવી દીધું। હવે ટાઇપસ્ક્રિપ્ટની ફાઇલ કેવી રીતે બનશે અને એ ટાઇપસ્ક્રિપ્ટની ફાઇલ કેવી રીતે રન થશે એનો એક ડેમો હું તમને સમજાવવા જઈ રહ્યો છું। એના માટે સૌથી પહેલાં તમારે ઇન્સ્ટોલેશન કરવું પડશે। એ વસ્તુ મેં તમને લાસ્ટ વિડીયોમાં બહુ શાંતિથી સમજાવી ચૂક્યો છું કે એના માટે તમને સૌથી પહેલાં Node.js ડાઉનલોડ કરવાનું રહેશે। અહીં ક્લિક કરીને તમે Node.jsનું વર્ઝન 15 અત્યારે હાલ 14 છે, ઠીક છે, અત્યારે 15 પણ આવી ગયું છે લેટેસ્ટ વર્ઝન, ઓકે, તો તમે એ પણ ડાઉનલોડ કરી શકો છો। આની ઉપર જેવું તમે ક્લિક કરશો એટલે તમને એક MSI ફાઇલ ડાઉનલોડ થઈ જશે તમારા ફોલ્ડરની અંદર। આઈ થિંક મારી જોડે ડાઉનલોડ કરેલી પડી હશે, જો ના પડી હોય તો તમે કૃપા કરીને ડાઉનલોડ કરશો, હું ડાઉનલોડ નથી કરવાનો। બિકોઝ હું આટલા
ખાસા ટાઈમથી નોડ ઉપર ઓલરેડી વર્ક કરી રહ્યો છું, જેથી મારી પાસે નોડ .msi ફાઇલ નથી. ચલો હું તમને સમજાવવા માટે ડાઉનલોડ કરી દઉં છું. પરંતુ હું ઇન્સ્ટોલ નથી કરવાનો, બિકોઝ મારા પીસીની અંદર ઓલરેડી ઇન્સ્ટોલ છે. ડાઉનલોડ થઈ ગઈ. તમે નેક્સ્ટ ફિનિશ કરશો તો તમારામાં Node.js ડાઉનલોડ થઈ જશે. હવે સૌથી પહેલાં આપણે હું ફર્સ્ટ રિમૂવ કરી નાખું. હવે સૌ પ્રથમ હું તમને ટાઇપસ્ક્રિપ્ટ વિશે નોલેજ આપું એ પહેલાં હું તમને નોલેજ આપવા જઈશ Node.jsની. તો કે વોટ ઇઝ Node.js? તો ધ્યાનથી સાંભળો અને ધ્યાનથી સમજો કે Node.js શું છે. Node.js એટલે એક સર્વર છે. Node.js શું છે? એક સર્વર છે. એક એવું પ્લેટફોર્મ છે, એક એવું સર્વર છે કે જે તમને નોડ મોડ્યુલ્સ પ્રોવાઈડ કરે છે. આજ સમજી લો કે તમને ટાઇપસ્ક્રિપ્ટ યુઝ કરવું છે તો એના માટે તમને TSC કમાન્ડ જોઈશે. ટાઇપસ્ક્રિપ્ટ તમારે કોઈ પણ ફાઇલને રન કરવી હશે એટલે સૌથી પહેલાં તમે એને કમ્પાઇલ કરશો તો એ ફાઇલ તમારી કમ્પાઇલ થશે ટાઇપસ્ક્રિપ્ટથી. તો ટાઇપસ્ક્રિપ્ટ તમારે શું કરવું પડશે? તમારા સિસ્ટમમાં ઇન્સ્ટોલ કરવું પડશે. તો તમે એવું કહેશો જેમ Node.js ડાઉનલોડ કર્યું એવી રીતે હું ટાઇપસ્ક્રિપ્ટ ડાઉનલોડ કરી દઉં અને એને હું ઇન્સ્ટોલ કરી દઉં તો નહીં ચાલી જાય? તો કે ના, નહીં ચાલે. કારણ તો કે એની પાછળનું રીઝન એ છે કે ટાઇપસ્ક્રિપ્ટ કોઈ સોફ્ટવેર નથી કે કોઈ સર્વર નથી. એ તો એક કોડ છે, એક લેંગ્વેજ, એક લાઇબ્રેરી, એક પેકેજ કહી શકું છું. સમજ્યા? જ્યારે Node.js એક આખું સર્વર છે જેની અંદર તમને જેવું તમે આ Node.js ડાઉનલોડ કર્યું એટલે તમને કયો કમાન્ડ યુઝ કરવા મળશે? npm કમાન્ડ યુઝ કરવા મળશે. એ npm કમાન્ડથી તમે ટાઇપસ્ક્રિપ્ટ ઇન્સ્ટોલ કરી શકો છો. એ જ npm કમાન્ડથી એંગ્યુલર ઇન્સ્ટોલ કરી શકો છો. એ જ npm કમાન્ડથી આયોનિક ઇન્સ્ટોલ કરી શકો છો. npmથી Vue.js ઇન્સ્ટોલ કરી શકો છો. npmથી React ઇન્સ્ટોલ કરી શકો છો. ટુ વે કોમ્યુનિકેશન છે. Node.js વિધાઉટ પેજ લોડ પણ સિંક્રોનસ છે. રિક્વેસ્ટ લઈને જવી, રિસ્પોન્સ લાવી, ત્યાંથી રિક્વેસ્ટ જનરેટ થઈને રિસ્પોન્સ લાવો. સાયમેન્ટન્સલી વર્ક કરે છે. એ પણ નોન બ્લોકિંગ. એ કોઈ રિક્વેસ્ટને બ્લોક પણ નથી કરવા દેવાનું. નો ડાઉટ આપણે જ્યારે Node.js બેકએન્ડ વિશે ભણવાનું સ્ટાર્ટ કરીશું, રિક્વેસ્ટ રિસ્પોન્સ કેવી રીતે ડેટાબેઝમાંથી લાવીશું, કેવી રીતે સ્ટેટિક રિક્વેસ્ટ રિસ્પોન્સ મોકલીશું, ત્યારે હું તમને આ Node.js વિશે હજી ડીપમાં નોલેજ સમજાવીશ. પણ અત્યારે હાલ હું તમને સમજાવવા જાઉં કે આપણે Node.js શા માટે ભણવું જોઈએ અને Node.js શું છે. તો સિમ્પલ વસ્તુ સમજો. એક એવું સર્વર છે કે જે તમને નોડ મોડ્યુલ્સ પ્રોવાઈડ કરશે. એ નોડ મોડ્યુલ્સ કે જે npmનું ફૂલ ફોર્મ છે npm નોડ પેકેજ મેનેજર, જેની અંદર બધા જ પેકેજો ઓલરેડી છે જ. તમારે જ્યારે પણ કોઈ બી પેકેજ યુઝ કરવું હશે ત્યારે તમે એ npmથી એને ઇન્સ્ટોલ કરી દેશો. જ્યારે આપણે આની આગળ એંગ્યુલર ભણવાના છીએ તો એ એંગ્યુલર દરમિયાન
સમજી લો કે આપણે હા, તો તમને હમણાં હું જે વસ્તુ સમજાવવા જઈ રહ્યો હતો એની રિલેટેડ મેં અહીંયા 3-4 લાઈનો લખી છે. હવે જુઓ, જે PHP કે કોઈ પણ જે અધર લેંગ્વેજ કે જે સર્વર સાઇડ લેંગ્વેજ છે એ શું કરશે? સમજી લો કે આપણે કોઈ PHP ફાઇલ બનાવી, એ વાયા સર્વર થ્રુ રન થશે, અપાચે સર્વર કે કોઈ બી સર્વર થ્રુ રન કરશે. આ સ્ટેટિક વેબ પેજ અને ડાયનેમિક વેબ પેજ વચ્ચે તો હું ડિફરન્ટ તમને સમજાવી ચૂકેલો છું ફર્સ્ટ વિડીયોમાં જ, કે આજ HTML પેજને હું રન કરું, ડાયરેક્ટ ઓપન વિથ બ્રાઉઝર કરીશ તો એ મને રિક્વેસ્ટ બ્રાઉઝરમાં લઈને જશે અને બ્રાઉઝર મને રિસ્પોન્સ આપી દેશે એ HTML કોડનો. એ HTML ફાઇલને રન કરવા માટે મારે કોઈ સર્વરની જરૂર પડતી નથી. હવે એ જ કોડ હું PHPમાં લખું, ભલે સિમ્પલ હલ્લો, એ જ PHPમાં એ જ કોડને મારે PHPમાં રન કરવો હશે તો હું એને ઓપન વિથ બ્રાઉઝર કરીશ તો એ રિક્વેસ્ટ અને રિસ્પોન્સ નહીં આપે. એ ફાઇલને રન કરવી હશે, ભલે મેં સિમ્પલ હલ્લો લખ્યો HTML કોડ, પણ એ રન નહીં થાય, કારણ કે સર્વર સાઇડ લેંગ્વેજ છે. સિંક્રોનસ ફાઇલ કહી શકો, ટુ વે કોમ્યુનિકેશન કહી શકો. જ્યારે જાવાસ્ક્રિપ્ટ ટોટલી શું કહેવાય? અસિંક્રોનસ, ટોટલ અસિંક્રોનસ. સમજી લો કે Vue.js, Node.js, React, બધી જ જેટલા બી જાવાસ્ક્રિપ્ટની લેંગ્વેજ છે, ઇવન ટાઈપસ્ક્રિપ્ટ, બધું જ થયું તો શું? ટાઈપસ્ક્રિપ્ટ જાવાસ્ક્રિપ્ટ ઉપરથી જ બન્યું. એટલે એ બધી જ વસ્તુ ટોટલી કેવી થશે? અસિંક્રોનસલી. બરાબર. હવે લાઈક PHP છે, એની અંદર મારે એને રન કરવા માટે એક સર્વરની જરૂર પડી, અપાચે સર્વર ઉપર રન કરી ફાઇલ. એવી જ રીતે મારે JS ફાઇલને સર્વર સાઇડ કોડિંગ કરવું છે તો એના માટે જે સર્વર વપરાય છે એ સર્વર છે નોડ સર્વર, કે જેના માટે આપણે Node.js ઇન્સ્ટોલ કર્યું. સિમ્પલ ને સોબર એટલી વસ્તુમાં સમજો. જેમ મારે PHP ફાઇલને રન કરવા માટે અપાચે સર્વરની જરૂર પડે છે, એવી જ રીતે મારે જાવાસ્ક્રિપ્ટ ફાઇલને સર્વર સાઇડ કોડિંગ લખવા માટે, સર્વર સાઇડ મતલબ બેકએન્ડ કોડિંગ લખવા માટે, જે ફ્રન્ટ એન્ડ દેખાતું નથી, HTML કોડની વાત નથી કરતો હું, સર્વર સાઇડ કોડિંગની વાત કરું છું, એ હું લખીશ જાવાસ્ક્રિપ્ટ ફાઇલમાં. પણ હવે એને રન કરવા માટે કોઈ સર્વર તો જોઈશે ને. એ સર્વર છે Node.js સર્વર, નોડ સર્વર. ઓકે, PHPમાં કઈ રીતે વર્ક કરે છે અને જે આ જાવાસ્ક્રિપ્ટ કે જે આ નોડ સર્વર છે એ કઈ રીતે વર્ક કરશે એના વિશે મેં 2-3 લાઈનો લખી છે અહીંયા. તો સમજો, PHP યા કોઈ પણ ફાઇલ કેવી રીતે રિક્વેસ્ટ અને રિસ્પોન્સ હેન્ડલ કરે. તો PHP ફાઇલની અંદર કોઈ રિક્વેસ્ટ ગઈ, એ શું કરશે? ફાઇલ ઓપન થશે ત્યાં સુધી વેઇટ કરશે. અહીંયા જો મેં લખ્યું છે, સેન્ડ ધ ટાસ્ક ટુ ધ કોમ્પ્યુટર્સ ફાઇલ સિસ્ટમ. ફ્રન્ટ એન્ડ PHP ફાઇલે એક રિક્વેસ્ટ મોકલી. વેઇટ while the file system opens and read the file. Returns the content to the client અને ready to handle the next request. મતલબ કહેવાનો મતલબ PHP કે એ બધામાં કેવું થાય કે મેં રિક્વેસ્ટ લઈને ગયો, એનું કામ પતશે નહીં ત્યાં સુધી, ઓપન નહીં થયું હોય, કન્ટેન્ટ જ્યાં સુધી રિટર્ન નહીં મોકલાયો હોય ત્યાં સુધી એ બીજી રિક્વેસ્ટ નહીં લે, કારણ કે આખું પેજ રિલોડ થાય ને યાર. સિમ્પલ સોબર વસ્તુ છે. સિમ્પલ કન્સેપ્ટ સમજો કે આજ PHP છે એ સિંક્રોનસ લેંગ્વેજ કહેવાય. એટલે એમાં કેવું થાય, હું પેઇન્ટમાં સમજાવું તમને. આ PHP ફાઇલ છે, PHP ફાઇલ એક રિક્વેસ્ટ લઈને જશે, બેકએન્ડમાં એક PHP ફાઇલ હશે. એટલે આ PHP ફાઇલ શું કરશે? અહીંયા એક રિસ્પોન્સ રેડી કરશે. સિમ્પલ લોજિક સમજો કે આપણે એક PHP ફાઇલ ફ્રન્ટમાં બનાવી છે, એને મારે રન કરવી હશે એટલે એ પેજ રિક્વેસ્ટ લેશે અને બ્રાઉઝર એને રિસ્પોન્સ આપશે. સમજ આવી વસ્તુ? આ PHP ફાઇલને રિક્વેસ્ટ કરી કે તું મને કંઈક મોકલ. એટલે આ PHP ફાઇલ રિસ્પોન્સ અહીંયા ખાલી જસ્ટ રેડી કર્યો,
કેમ કે આ ફાઇલ જેવી લોડ થઈ બેકએન્ડમાં, જેવી મેં આ ફાઇલથી રિક્વેસ્ટ ત્યાં મોકલી એટલે આ ફાઇલ બી લોડ થશે બેકએન્ડમાં. એટલે એ ફાઇલે બી શું કરી, રિક્વેસ્ટ મોકલી અને એક રિસ્પોન્સ રેડી કર્યો. પણ એ રિસ્પોન્સ ખાલી અહીંયા જ છે. હવે જ્યારે આ ફાઇલ લોડ થશે ને ફરીથી, ત્યારે શું કરશે, આને રિક્વેસ્ટ મોકલશે અને પછી એ જતા રિસ્પોન્સ અહીંયા મળશે. આને કહેવાય સિંક્રોનન્સ. આને કહેવાય સિંક્રોનન્સ. આમાં બ્લોક થઈ જાય, આપણી રિક્વેસ્ટ શું થઈ જાય, બ્લોક થઈ જાય, ફાસ્ટ નથી. કારણ સિમ્પલ, તમારા સામે એક એક્ઝામ્પલ લઈને બતાવું. લાઈક સમજી લો કે અમારી એક PHPની વેબસાઇટ છે. હું સમજી લો કે આની ઉપર હું ક્લિક કરું છું. જેવું હું ક્લિક કરીશ એટલે એ પેજ ઉપર જશે. હવે હું બીજા પેજ ઉપર એટ ધ મોમેન્ટ બીજા પેજ ઉપર જઈ શકું? અહીંથી ને અહીંથી જ એક સાથે મારે મલ્ટિપલ રિક્વેસ્ટ કરવી હશે તો હું કરી શકીશ. આની ઉપર હું ક્લિક કરું તો આ પેજ લોડ થશે, રિક્વેસ્ટ ગયું, રિસ્પોન્સ આવ્યું. ફરીથી મારે અહીંયા આવવું પડશે, ફરીથી અહીંયા ક્લિક કરવું પડશે. અને જ્યાં સુધી પેલું પેજ પતશે નહીં. આ તો ચલો ન્યૂ ટેબમાં મેં ઓપન કર્યું, આ તો મેં ન્યૂ ટેબમાં ઓપન કર્યું, પણ એક સાથે મલ્ટિપલ રિક્વેસ્ટો અને રિસ્પોન્સો નહીં આપી શકે જે PHPની બધી લેંગ્વેજ છે એ બધી. કારણ કે બ્લોક કરે છે રિક્વેસ્ટ. પહેલી રિક્વેસ્ટ આવશે, એનો રિસ્પોન્સ જશે, એના પછી જે બીજી રિક્વેસ્ટ એક્સેપ્ટ કરશે અને પછી એ રિસ્પોન્સ આપશે. એ કામ કરે છે અધર કોઈ પણ લેંગ્વેજ. એ બ્લોકિંગ લેંગ્વેજ કહેવાય, એ સિંક્રોનન્સ લેંગ્વેજ કહેવાય. કારણ કે આખું પેજ લોડ થાય છે ને. સમજ આવી વસ્તુ? એટલે જુઓ, રેડી ટુ હેન્ડલ ધ રિક્વેસ્ટ એ છેક ચોથો પોઈન્ટ આવે છે. ટોટલ રિક્વેસ્ટ ગઈ, રિસ્પોન્સ પહોંચ્યો, એના પછી ફરીથી ન્યૂ રિક્વેસ્ટ આવે છે. જ્યારે એ જ વસ્તુ Node.jsમાં જુઓ, સેન્સ ધ ટાસ્ક ટુ ધ કોમ્પ્યુટર્સ ફાઇલ સિસ્ટમ, સીધું જ રેડી ટુ હેન્ડલ ટુ નેક્સ્ટ રિક્વેસ્ટ. બસ તમે મોકલે જ રાખો, રિક્વેસ્ટ મોકલે જ રાખો. એ એટલું કેપેબલ સર્વર છે કે તમે 50 એક સાથે બી રિક્વેસ્ટ મોકલશો, ઠીક છે, તો એનો જ રિસ્પોન્સ એને મોકલશે. એવું પણ નહીં થાય કે એમ્બિગ્યુટી, મતલબ એવું નહીં થાય કે આની રિક્વેસ્ટનો બીજો રિસ્પોન્સ મળી જશે, એવું નહીં થાય. કારણ કે જાવાસ્ક્રિપ્ટની અંદર અસિંક, અવેઇટ, કોલબેક અને પ્રોમિસ જેવા 4 કન્સેપ્ટ છે જે હું તમને વિડીયોમાં બોલી ચૂક્યો છું કે આ 4 ટોપિક આપણે જ્યારે સર્વર સાઇડ Node.jsનું ઓરિજિનલ કોડ ભણવાનું સ્ટાર્ટ કરીશું ત્યારે હું તમને ભણાવવાનો જ છું. આ તો ટાઇપસ્ક્રિપ્ટ સ્ટાર્ટ કરું એના પહેલાં તમને જસ્ટ ફોર ઇન્ટ્રોડક્શન આપવું છે કે આપણે Node.js શું કરવા યુઝ કરીશું ટાઇપસ્ક્રિપ્ટ માટે પણ. કેમ કે Node.js એટલે એક મેઇન સર્વર છે કે જે સર્વર બધી જાવાસ્ક્રિપ્ટના પેકેજોનો ફાધર છે, પપ્પા કહી શકું. સમજ આવી વસ્તુ? આજ વસ્તુને સમજો કે આ જે 4 ટોપિક છે ને એ શું કરશે, તમારું નેટ ધીમું હશે તો હું શું કરીશ, અસિંક કરીશ અને વેઇટ કરી દઈશ. વેઇટ કરશે જ્યાં સુધી એ પહેલું ઓપરેશન નહીં પતે ત્યાં સુધી એ વેઇટ કરશે. એ પ્રોમિસ આપશે મને કે હું તને તારો જ રિસ્પોન્સ આપીશ, તું ટેન્શન ના કરીશ, હું તને તારો જ કોલ બેક આપીશ, તે જે મને રિક્વેસ્ટ મોકલી છે હું તને તારો જ કોલ બેક આપીશ. એટલા માટે આપણે 4 ટોપિક બહુ જ ઇમ્પોર્ટન્ટ છે ભણવા માટે જ્યારે સર્વર સાઇડ કોડિંગ કરીશું એ દરમિયાન. અધરવાઇઝ તો એમ્બિગ્યુટી થવાના ચાન્સીસ ખરા કે એક જ્યારે ટ્રાફિક આવશે તમારી વેબસાઇટ ઉપર એક સાથે 50 થી 100 રિક્વેસ્ટો આવશે, જો મેં આ 4 કન્સેપ્ટ સર્વર સાઇટ્સ નહીં યુઝ કર્યા હોય તો પ્રોબ્લેમ પણ થઈ શકે. કેમ કે રિક્વેસ્ટ આય કરે, અસિંક્રોનસ લેંગ્વેજ છે,
એ તો કેવું કરે, રિક્વેસ્ટ આવી, તમે બીજી મોકલો, ત્રીજી બી મોકલો, નોન બ્લોકિંગ, અમે તમારી રિક્વેસ્ટ બ્લોક નહીં કરીએ, પણ હવે સમજી લો કે રિસ્પોન્સ જ ના મળે તો એના માટે મારે એવું કરવું પડશે કે એનો રિક્વેસ્ટ, એનો જ રિસ્પોન્સ મળે, જે મને આ 4 ટોપિક થ્રુ બેનિફિટ મળશે. તો વિચારી લો Node.js શું છે. રિક્વેસ્ટ ગઈ, રેડી પણ થઈ ગયું બીજી રિક્વેસ્ટ માટે, અને when the file system has opened and the read file, the server returns the contents to the client. ખાલી 3 જ ટોપિક આવે આમાં. Node.js eliminates the waiting and simply continues with the next request. વેટ કરતું જ નથી, બસ રિક્વેસ્ટ આપે રાખો તમે, એ નેક્સ્ટ રિક્વેસ્ટ એક્સેપ્ટ કર્યા જ કરશે. તો ડેટાનો જે રિસ્પોન્સ છે કેટલો ફાસ્ટ આવશે વિચારી લો. તો આજ વિચારો કે Node.js અને જાવાસ્ક્રિપ્ટ થ્રુ તમે કોડિંગ કરશો બેકએન્ડનું, સર્વર સાઇડનું, તો તમારું વેબસાઇટ કેટલી ફાસ્ટ થઈ જશે. એટલા માટે આજના ટ્રેન્ડમાં Node.js છે. Node.js રન સિંગલ થ્રેડેડ, ગઈ રિક્વેસ્ટ એનો જ રિસ્પોન્સ આપવાનો, સિંગલ થ્રેડેડ, નોન બ્લોકિંગ, અસિંક્રોનસલી પ્રોગ્રામિંગ, વિચ ઇઝ વેરી મેમરી એફિશિયન્ટ. પેજ ફરીથી લોડ કરવાની જરૂર નહીં, બીજું બધું ફરીથી લોડ કરવાની જરૂર નહીં, ખાલી મેં માંગ્યું, બસ હું તને માંગતો જાઉં એટલું જ તું મને આપ, મને બીજું નથી જોઈતું. એ કહે છે Node.js. આ બેનિફિટ છે Node.js નો. સમજ આવી વસ્તુ? તો આઈ હોપ કે Node.js શું છે બધાને સમજ આવી ગઈ હશે. હવે આ નોડ એક સર્વર છે જે npm નોડ પેકેજ મેનેજર આપે છે આપણને, અને એ પેકેજો બહુ બધા પેકેજો છે જેમાંથી આપણે, હા, તો જે પ્રમાણે હું તમને હમણાં સમજાવી રહ્યો હતો, ઠીક છે, કે નોડનો યુઝ શું છે, એ કેમ જાવાસ્ક્રિપ્ટના ફાધર છે, એ રિલેટેડ મેં તમને થોડી ઘણી વસ્તુ સમજાવી. નોડનો યુઝ કરીને જ આ નોડ એક સર્વર કે જે પેકેજ પ્રોવાઈડ કરે છે, નોડનો યુઝ કરીને જ હું બધા જ જે ફ્રેમવર્કો મારે વાપરવાના છે, લાઈક એન્ગ્યુલર, ટાઈપસ્ક્રિપ્ટ, રિએક્ટ, વ્યૂ, કોઈ પણ XYZ જેટલા બી જાવાસ્ક્રિપ્ટના ફ્રેમવર્ક છે એ બધા જ હું ઇન્સ્ટોલ કરીશ. આજે આપણે ભણવાનું છે ટાઈપસ્ક્રિપ્ટ. તો સૌ પ્રથમ જ્યારે તમે Node.js ઇન્સ્ટોલ કરશો, આ વસ્તુ જેટલાય પણ જાવા શીખી હશે યા તો મારો જાવાનો વિડીયો ફર્સ્ટ જોયેલો હશે તો એને ખ્યાલ આવી જ ગયો હશે કે CMDમાં કેવી રીતે કમાન્ડ યુઝ થાય છે, પ્લસ સાથે સાથે કમાન્ડ થ્રુ આપણે કેવી રીતે એને પાથ સેટ કરી શકીએ છીએ અને પરમનન્ટ પાથ કેવી રીતે સેટ કરી શકીએ છીએ. CMD થ્રુ ટેમ્પરરી પાથ કેવી રીતે સેટ કરી શકીએ છીએ અને પરમનન્ટ પાથ કેવી રીતે સેટ કરી શકીએ છીએ. તો જુઓ, રાઇટ ક્લિક, પ્રોપર્ટીઝ, એડવાન્સ સિસ્ટમ સેટિંગ્સ, એન્વાયરમેન્ટ વેરિયેબલ્સ. અહીં પાથમાં જ્યારે તમે જશો ત્યારે તમને જોવામાં મળશે કે અહીંયા npm સુધીનો પાથ સેટ છે. હું તમને સમજાવવા માંગુ છું, વેઇટ એન્ડ ખાલી વોચ. અહીંયા npm.exe ફાઇલ પડેલી હશે. નોડ મોડ્યુલ્સ, આ રહ્યા બધા નોડ મોડ્યુલ્સ. વિચારી લો કે અહીં હું જે પર્ટિક્યુલર મારી સિસ્ટમમાં વિચારી લો કે આટલા બધા જ પેકેજો ઇન્સ્ટોલ છે. રિએક્ટનો છે, કોર્ડોવા છે, નેસ્ટ છે, એન્ગ્યુલર છે, ટાઈપસ્ક્રિપ્ટ છે, Vue.js છે. આ બધી જાવાસ્ક્રિપ્ટની જેટલી બી લેંગ્વેજીસ ગણો કે ફોલ્ડર પેકેજ ગણો, એ બધા ઉપર હું ઓલરેડી વર્ક કરી ચૂક્યો છું, અને જે મેં બધા જ ઇન્સ્ટોલ કર્યા છે npmનો યુઝ કરીને. એટલા માટે જ મેં npm સુધીનો પાથ અહીંયા કોપી કરીને અહીંયા પેસ્ટ કર્યો છે. હવે આ મેં નથી કર્યું. જ્યારે પણ આપણે Node.js ડાઉનલોડ કર્યું અને Node.js ડાઉનલોડ કર્યા પછી હમણાં મેં જે નેક્સ્ટ ફિનિશ વાળું જે સ્ટેપ હતું એ પૂરું કરીશ એટલે તરત જ જાતે જ તમે તમારા સિસ્ટમમાં જોઈ શકશો કે રાઇટ ક્લિક, પ્રોપર્ટીઝ,
શું કે એડવાન્સ સિસ્ટમ સેટિંગ્સ, એન્વાયરમેન્ટ વેરિયેબલ્સમાં તમે પાથ કરીને એક વેરિયેબલ હશે, વેરિયેબલનું નામ હશે પાથ. એની પર તમે ક્લિક કરશો તો તમારો જે npm સુધીનો પાથ જાતે જ અહીંયા સેટ થઈ ગયેલો હશે. આજ વિચારી લો કે મને પાયથનનો કમાન્ડ વાપરવો છે. તમને હું દેશી ભાષામાં સમજાવું કે આ મેં અહીંથી નીકાળી દીધું, ઠીક છે, અને હું અહીંયા CMDમાં આવ્યો. મને હવે ટાઈપસ્ક્રિપ્ટ ઇન્સ્ટોલ કરવું છે. તો ટાઈપસ્ક્રિપ્ટ ઇન્સ્ટોલ કરવા માટે મને જોઈશે npm કમાન્ડ. હવે npm કમાન્ડ એ સી ડ્રાઈવમાં યુઝર્સમાં ASDF ફોલ્ડરમાં તો પડ્યું છે નથી. npm તમે નોડ ક્યાં ઇન્સ્ટોલ કર્યું? સી ડ્રાઈવમાં યુઝર્સમાં ASDFમાં એપ ડેટામાં રોમિંગમાં npm ડાઉનલોડ થયું છે, સોરી ઇન્સ્ટોલ થયું છે. હવે એને અહીંયા તો મળે નહીં. એટલે જેવું હું અહીંયા npm લખીને કંઈ પણ કમાન્ડ ફાયર કરીશ એટલે મને એવું કહેશે કે નોટ ફાઉન્ડ. મને શું કહી દેશે? નોટ ફાઉન્ડ. આ તો અત્યારે હાલ સેટ કહે છે કારણ કે મેં ફરીથી રિફ્રેશ નથી કર્યું એટલા માટે. બાકી મને તરત જ શું કહી દે કે npm નોટ ફાઉન્ડ. એના માટે મારે શું કરવું પડશે? npm ને યા તો ટેમ્પરરી પાથ સેટ કરવું પડશે. જો મારે ટેમ્પરરી પાથ સેટ કરવો હશે તો અહીંયા જ લખીશ સેટ પાથ ઇક્વલ ટુ npm સુધીનો પાથ. એન્ટર કરીશ તો આ જે ડ્રાઈવમાં હું છું, સી ડ્રાઈવ યુઝર્સ ASDFમાં, એમાં હવે હું npm ને વાપરી શકીશ, પણ એ જ ફોલ્ડરમાં વાપરી શકીશ. ઈ ડ્રાઈવમાં પાછો હું જઈશ, સમજી લો કે E:, તો હવે ઈ ડ્રાઈવમાં હું યુઝ કરવા જઈશ npm, તે પાછું ત્યાં નહીં મળે. અહીંયા હવે હું એન્ટર કરવા જઈશ તો મને નહીં મળે, કારણ કે મેં તો પાથ માત્ર ખાલી ક્યાંનો સેટ કર્યો? સી ડ્રાઈવ યુઝર્સ ASDF ફોલ્ડર પૂરતો જ કર્યો. ઈ ડ્રાઈવમાં ABC ફોલ્ડરમાં કર્યો તો ABCમાં જ હું એક્સેસ કરી શકીશ. XYZ ફોલ્ડરમાં બી હું વાપરી નહીં શકું. તો મારે આનું સોલ્યુશન શું? તો આનું એક અને માત્ર એક સોલ્યુશન છે કે હું આનો જે પાથ છે એ પરમનન્ટ સેટ કરી દઉં. તો કોઈ પણ સોફ્ટવેર, આ તમે જાવા ડાઉનલોડ કર્યું, જાવા ઇન્સ્ટોલ કર્યું એટલે JDK JRE ઇન્સ્ટોલ થશે. હવે મને જાવાનું કમ્પાઇલર યુઝ કરવું છે, જાવા સી કમાન્ડ વાપરવો છે. કહેવાનો પર્પઝ એટલું દિમાગમાં નાખી દો કે તમે ક્યારે ઇન ફ્યુચર કોઈ પણ સોફ્ટવેર તમને ખબર બી નથી અને આ પ્રોસેસ બેકએન્ડમાં થતી હોય છે. ખાલી જાવા જ એક એવી લેંગ્વેજ છે કે જે જાતે પ્રોસેસ નથી કરતી, યુઝર જોડે કરાવડાવે છે, જેથી યુઝરને ખબર પડે કે એકચ્યુઅલી પાથ કેવી રીતે સેટ થાય. બાકી મેક્સિમમ લોકોને એટલું પણ નહીં ખબર હોય કે પાથ શું કરવા સેટ કરવો જોઈએ. આ જે વ્યક્તિએ જાવા નથી ભણ્યું એ વ્યક્તિને ખબર બી નહીં હોય. પાયથન જેને ભણ્યું હશે અને જેને નોલેજ નહીં મળ્યું હોય એ વ્યક્તિ તો બસ ખાલી પાયથનને ડાઉનલોડ કરશે, નેક્સ્ટ કરીને ફિનિશ કરીને ઇન્સ્ટોલ કરશે, CMD ઓપન કરશે, પાયથનની ફાઇલ બનાવશે અને એને રન કરશે python a.py અને જસ્ટ ફોર એન્ટર કરી દેશે. અડધાને મેં પૂછ્યું છે કે ડિયર તું અહીંયા જે પાયથન લખે છે એ પાયથન શા માટે લખે છે? તો કે સર હું પાયથનનો કોડ લખું છું ને એટલે મારે અહીંયા પાયથન લખવું પડે ને. અડધા એવો આન્સર આપતા હોય છે મને, જ્યારે અડધાને નથી ખબર કે સી ડ્રાઈવ યુઝર્સ એપ ડેટા નામનું ફોલ્ડર હશે મારામાં, હિડનમાં હશે, લોકલ પ્રોગ્રામ્સ પાયથન 37 આ રે python.exe ફાઇલ જે હું અહીંયા લખું છું ને CMDમાં પાયથન, હમણાં જે તમારા સમક્ષ લખ્યું હતું આ પાયથન કે જે તમારી ફાઇલને કમ્પાઇલ અને રન કરીને આપશે એ આના થ્રુ રન થશે. આ exe ફાઇલ થયું એટલે મારે શું કરવું પડશે? હવે સમજી લો તમારા સામે જ હું તમને એક લાઈવ બીજું એક્ઝામ્પલ બતાવું, ફરીથી વન્સ અગેન એક બીજું એક્ઝામ્પલ બતાવું. એડવાન્સ સિસ્ટમ સેટિંગ, એન્વાયરમેન્ટ વેરિયેબલ્સ, પાથ. જુઓ તમારા સામે જ છે, ત્યાં સુધીનો પાથ સેટ કરેલો. હું એને રિમૂવ કરી દઉં છું.
ક્લોઝ કરી, CMD ફરીથી ઓપન કરી, હું કોઈ પાયથન ફાઇલ બનાવી દઉં છું. સેમ વસ્તુ બધી જ લેંગ્વેજની વાત છે. આ એપ ડ્રાઈવમાં apple.py નામની ફાઇલ બનાવી, જેમાં મેં પ્રિન્ટ સિમ્પલ હલ્લો લખી દીધો. હવે હું કઈ ડ્રાઈવમાં મેં ફાઇલ બનાવી? એપ ડ્રાઈવમાં. તો હું એપ ડ્રાઈવમાં જતો રહ્યો. ફાઇલને રન કરવા માટે કમાન્ડ છે પાયથન apple.py. રિફ્રેશ કેમ થઈ જાય છે? જાતે જ કેમ પાથ લઈ લે છે? એ હમણાં પણ એવું થયું. વેઇટ, અહીંયા નીચે પાયથિંગ સેટ થાય. ઓકે, મારે નીચે પણ પાથ સેટ થયેલો છે એટલા માટે. હવે તમને એ આવી રહ્યું, જો પાયથનની બધી જ અહીંયા લાઇબ્રેરી ઇન્સ્ટોલ થઈ ગયેલી છે. હું આ બધા પાથ તો નીકાળવા નથી જતો. રીઝન, હા, તમે એવું જરૂર કરી શકો છો, બીકોઝ મારા લેપટોપમાં તો બધું જ ઇન્સ્ટોલ છે ઓલરેડી. તમે એવું જરૂર કરી શકો છો તમારી પ્રેક્ટિસ માટે કે તમે એક પાયથન ડાઉનલોડ કરો, ઇન્સ્ટોલ કરો. જ્યારે ઇન્સ્ટોલ થશે ત્યારે તમને પૂછશે કે તમારે પાથ સેટ કરવો છે કે નથી કરવો. હવે જુઓ, આપણે જે પાથ સેટ કરીશું એ આ રીતે કરીશું. ન્યૂ, જો તમારે મેન્યુઅલી કરવો હશે તો ઓકે, તો પાથ સેટ થયો. હવે અહીંયા પણ પાથ સેટ થાય ને નીચે પણ પાથ સેટ થાય. બંનેમાં ડિફરન્સ શું? યુઝર વેરિયેબલ્સ ફોર ASDF, આ સિસ્ટમ વેરિયેબલ્સ. અહીંયા જેટલા પણ આ વેરિયેબલ બન્યા છે અને જેટલા પણ આપણે પાથ સેટ કર્યા છે એ બધા પર્ટિક્યુલર ASDF યુઝર માટે જ છે. જો મારી સિસ્ટમમાં મારી વાઈફ અને હું બંને વાપરતા હોઈશું, તો મારી વાઈફ જ્યારે લોગિન કરશે ત્યારે રિંકુ, યુઝર્સ વેરિયેબલ ફોર રિંકુ આવશે, અને એમાં મેં પાથ નહીં સેટ કરેલો હોય. એટલે રિંકુ જ્યારે પાયથન કમાન્ડને એક્સેસ કરવા જશે તો એક્સેસ નહીં કરી શકે. એને કરવું હશે તો એને એના યુઝર માટે પાથ સેટ કરવો પડશે. પણ જનરલી તમે જ્યારે બી સોફ્ટવેર ઇન્સ્ટોલ કરો છો ત્યારે તમને ખબર બી નથી પડતી અને એ તમને દેખાતું પણ નથી, અને એ જાતે જ અહીં સિસ્ટમ વેરિયેબલ્સમાં પાથ સેટ કરી દેતું હોય છે. અહીંયા જુઓ, પાયથનના બધા પાથ સેટ છે, Node.jsના પાથ સેટ છે, અને સિસ્ટમ વેરિયેબલ્સનો યુઝ છે કે કોઈ પણ યુઝર લોગિન થાય બધા જ એક્સેસ કરી શકશે. એટલા માટે રિંકુ લોગિન કરીને બી એ પાયથન યુઝ કરશે તો એક્સેસ થશે. પણ જો હું અત્યારે હાલ પાથ વેરિયેબલ્સમાંથી ઉપર અને નીચેમાંથી બધા જ પાથ નીકાળી દઉં અને એના પછી જો હું પાયથન, તમે એક વખત ટ્રાય કરજો. મારી સિસ્ટમમાં તો ઓલરેડી બહુ બધા સિસ્ટમ્સ, મતલબ બહુ બધું ઇન્સ્ટોલ છે, ઠીક છે. મને પાછું રિકવર કરવામાં ખાસો ટાઈમ નીકળી જશે. બટ તમે તમારી સિસ્ટમ એકદમ ન્યૂ હશે તો ડેફિનેટલી તમે એવું કરી શકો છો કે ઉપર અને નીચેના જેટલા બી પાથ છે બધા જ રિમૂવ કરી નાખજો, ઓકે કરજો, અને એના પછી તમે યુઝ કરવાનો ટ્રાય કરજો. ડેફિનેટલી તમને આવી એરર આપશે, પાયથન ઇઝ નોટ રેકોગ્નાઇઝડ ઇન્ટરનલ ઓર એક્સટર્નલ સોર્સ. મતલબ એને ઇન્ટરનલી કે એક્સટર્નલી ક્યાંય પાથ નથી મળતો. ઇન્ટરનલી મતલબ તમે જે આ ટેમ્પરરી પાથ સેટ કરો ને, સેટ પાથ ઇક્વલ ટુ, આને ટેમ્પરરી પાથ સેટ થયું કહેવાય. પણ એ ખાલી ઈ ડ્રાઈવ પૂરતું, એફ ડ્રાઈવ પૂરતું જ થયું. તમારે પરમનન્ટ પાથ સેટ કરવો હોય તો એ તમારે શું કરવું પડશે? સિસ્ટમમાં જઈને રાઈટ ક્લિક, પ્રોપર્ટીઝ, રાઈટ ક્લિક, પ્રોપર્ટીઝ, એડવાન્સ સિસ્ટમ સેટિંગ્સ, જે બધું ઓપન જ છે, એન્વાયરમેન્ટ વેરિયેબલ્સ, અને અહીં પાથ સેટ કરું કે નીચે પાથ સેટ કરું, તમારી મરજી, તમારે ક્યાં પાથ સેટ કરવું. તો આઈ હોપ કે તમને સમજ આવી હશે હું તમને શું સમજાવવા માગું છું. તમારે કોઈ પણ સોફ્ટવેરની EXE ફાઇલને, આ વિન્ડોઝ સર્વર છે, વિન્ડોઝ OS છે, એટલે તમારે કોઈ પણ સોફ્ટવેરની EXE ફાઇલ વાપરવી હશે તો એના માટે તમારે પાથ સેટ કરવો પડશે એ EXE ફાઇલને વાપરવા માટે. એટલે તમે એટલું યાદ રાખજો કે જો હું અહીં પાયથન લખું છું તે પાયથન લેંગ્વેજ વાપરો છો એટલે પાયથન નથી લખતા. તમે એ પાયથન EXE ફાઇલને યુઝ કરો છો આ ફાઇલને રન યા કમ્પાઇલ કરવા માટે. એ જ રીતે જો હું જાવા C.A.java લખું તો હું જાવા કમ્પાઇલર જે java c.exe ફાઇલ
અહીં મારી પડી જશે સી ડ્રાઈવ, પ્રોગ્રામ ફાઇલ્સ, જાવા, જેડીકે, બિન, જેમાં javac.exe ફાઇલ પડી જશે અને એ અહીંયા પાથ સેટ થયેલો જ હશે. જુઓ એડવાન્સ સિસ્ટમ સેટિંગ્સ મેં કરેલો હશે અને આ તો મેન્યુઅલી જ કરવો પડે છે. જાવામાં આ વસ્તુ જાતે નથી થતી. જ્યારે તમે નેક્સ્ટ ઇન્સ્ટોલ કરો તો તે જાતે નથી થતી, મેન્યુઅલી કરવી પડે છે. અને હવે હું એ ફાઇલને કમ્પાઇલ કે રન કરી શકીશ. એ જ રીતે npm નોડ પેકેજ મેનેજર જે કમાન્ડ છે, જે ઇન્સ્ટોલ છે, પાથ સેટ છે, જેનાથી હું ઇન્સ્ટોલ કરીશ. તમને જે ઇન્સ્ટોલ કરવું હોય, એન્ગ્યુલર ઇન્સ્ટોલ કરવું છે, ટાઇપસ્ક્રિપ્ટ ઇન્સ્ટોલ કરવું છે, રિએક્ટ ઇન્સ્ટોલ કરવું છે, કોર્ડોવા ઇન્સ્ટોલ કરવું છે, આયોનિક ઇન્સ્ટોલ કરવું છે, શું ઇન્સ્ટોલ કરવું છે, એ તમને આખું પેકેજ આપે છે. તમારે એમાંથી જે જે જોઈએ છે એ તમે ઇન્સ્ટોલ કરતા જશો. તો હવે મને ટાઇપસ્ક્રિપ્ટ યુઝ કરવું છે, તો ટાઇપસ્ક્રિપ્ટ ઇન્સ્ટોલ કરવા માટેનો કમાન્ડ જોઈ લો. ટાઇપસ્ક્રિપ્ટ ઇન્સ્ટોલ કમાન્ડ, npm install TypeScript. આપણે ડેફિનેટલી હંમેશા ગ્લોબલી જ કરવાનું. મારામાં ઓલરેડી ઇન્સ્ટોલ છે એટલે હું ઇન્સ્ટોલ નહીં કરું. npm install TypeScript -g મતલબ ગ્લોબલી થશે. એવું સી ડી ઈ ડ્રાઈવ પૂરતું નહીં, આપણી જે સિસ્ટમ છે જેમાં ગ્લોબલી થશે, જેથી આપણે ગમે ત્યાંથી એ વસ્તુને એક્સેસ કરી શકીએ. આપણે એવું નહીં કે ડી ડ્રાઈવ પૂરતું જ યા ઈ ડ્રાઈવ પૂરતું જ. એટલે આપણે હંમેશા કંઈ પણ ઇન્સ્ટોલ કરીએ તો ગ્લોબલી ઇન્સ્ટોલ કરવાનો ટ્રાય કરવાનો. હા, જ્યારે તમે કોઈ પ્રોજેક્ટ બનાવી રહ્યા છો, એ પ્રોજેક્ટની અંદર જ તમારે કોઈ લાઇબ્રેરી વાપરવી છે, તો ત્યાં તમારે -g લખવાનો કોઈ મતલબ નથી. કોઈ આવા સોફ્ટવેર ઇન્સ્ટોલ કરી રહ્યા છો યા કોઈ સમજી લો કે પેકેજ ઇન્સ્ટોલ કરી રહ્યા છો, જેનો યુઝ કરીને તમે કોઈ પ્રોજેક્ટ બનાવવાના છો, તો એને ગ્લોબલી ઇન્સ્ટોલ કરો. અધરવાઇઝ તમે સમજી લો કે કોઈ પણ XYZ, લાઈક સમજી લો કે તમે એક એન્ગ્યુલરનો પ્રોજેક્ટ બનાવ્યો, જેમાં તમારે કેરોસલ સ્લાઇડર યુઝ કરવું છે, તો એમાં એન્ગ્યુલર મટીરિયલનો યુઝ કરશો. તો એને તમે શું કરશો, એ પર્ટિક્યુલર પ્રોજેક્ટ પૂરતું જ ઇન્સ્ટોલ કરશો. એને ગ્લોબલી ઇન્સ્ટોલ કરીને કોઈ મતલબ નથી. સમજાઈ ગયું? આ એન્ટર કરતાની સાથે જ તમે હવે કયો કમાન્ડ વાપરવા માટે કેપેબલ થઈ ગયા? TSC. હવે npm થી તમે ટાઇપસ્ક્રિપ્ટ ઇન્સ્ટોલ કર્યું અને હવે એ ટાઇપસ્ક્રિપ્ટ ઇન્સ્ટોલ થયા પછી જે તમે મેન્યુઅલી નેક્સ્ટ ફિનિશ કરો છો ને, એ જ તમે એ બેકએન્ડમાં જાતે જ થયું. npm ઇન્સ્ટોલ ટાઇપસ્ક્રિપ્ટ ગ્લોબલ કર્યું ને, એટલે ગ્લોબલી સેટ બી થઈ ગયું પાથ વાથ બધું, અને તમે TSCને વાપરવા માટે કેપેબલ પણ થઈ ગયા. હવે તમને સમજી લો કે કોઈ પણ ફાઇલને કમ્પાઇલ કરવી છે, તો હું એ પહેલાં સૌ પ્રથમ એક ફાઇલ બનાવું છું, વિઝ્યુઅલ સ્ટુડિયો કોડ. હવે આપણે જે આટલા દિવસથી સબલાઇમ યુઝ કરતા હતા એની જગ્યાએ આ જ રીતનું એક ટેક્સ્ટ એડિટર છે. તો હવે તમે કહેશો શું બેનિફિટ સર આનો, તો હું તમને સમજાવી દઉં. અહીં મેં સબલાઇમમાં સમજી લો કે એક ફાઇલ બનાવી, ડેસ્કટોપ KURB, જેમાં મેં એક ટાઈપ એસ કરીને ફોલ્ડર બનાવ્યું, જેમાં એક ફાઇલ બનાવી a.ts ફાઇલ. હવે a.ts ફાઇલની અંદર સિમ્પલ console.log લખું છું. આ છે કઈ ફાઇલ? એક જાવાસ્ક્રિપ્ટ ફાઇલ જ છે, પણ આનું એક્સટેન્શન શું આવશે? .ts ટાઇપસ્ક્રિપ્ટ. આ ફાઇલ ક્યારે ડાયરેક્ટ રન ના થાય. ટાઇપસ્ક્રિપ્ટ ફાઇલ એટલે આની અંદર બધું ડેટા ટાઈપ વાળો કોડ લખવામાં આવશે. તમે કોઈ વેરિયેબલ લો તો તમે ડેટા ટાઈપ આપી શકશો. તમે કોઈ ફંક્શન લીધું અને જો એ ફંક્શન રિટર્ન કોઈ નંબર 1 2 3 કરે છે, તો તમે રિટર્નમાં નંબર લખી શકશો. કહેવાનો પર્પઝ જાવાસ્ક્રિપ્ટ અને ટાઇપસ્ક્રિપ્ટ વચ્ચે ડિફરન્ટ જ માત્ર એટલો, જે જાવાસ્ક્રિપ્ટમાં કરી શકું છું એ ટાઇપસ્ક્રિપ્ટમાં કરી શકું છું. જાવાસ્ક્રિપ્ટ અને ટાઇપસ્ક્રિપ્ટમાં ફરક એટલો કે ટાઇપસ્ક્રિપ્ટ એટલે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ, બધી જ વસ્તુ ક્લાસ ટાઈપથી થશે. મતલબ મારે ડેટા ટાઈપ મેન્શન કરવાનો રહેશે એમાં. સમજ આવી વસ્તુ?
સમજી લો કે અત્યારે હાલ તો મેં સિમ્પલ console.log હલ્લો લખ્યું છે અને એક ટીએસ ફાઇલ બનાવી છે. તમને શું લાગે છે કે આ ટીએસ ફાઇલ રન થશે? ટીએસ ફાઇલ રન ના થાય. ટીએસ ફાઇલ ખાલી માત્ર કમ્પાઇલ થશે. આ ટીએસ ફાઇલ કમ્પાઇલ થશે, એની એક જાવાસ્ક્રિપ્ટ ફાઇલ જાતે બનશે અને જાવાસ્ક્રિપ્ટ ફાઇલ રન થશે. હવે આ ટાઈપસ્ક્રિપ્ટ ફાઇલને કમ્પાઇલ કરવા માટે મારે ટાઈપસ્ક્રિપ્ટનું કમ્પાઇલર જોઈશે. મારે એવું કમ્પાઇલર જોઈશે કે જે ટાઈપસ્ક્રિપ્ટ કોડને સમજી શકે. એના માટે જ આપણે આ ટાઈપસ્ક્રિપ્ટ ઇન્સ્ટોલ કરી કે જે ટીએસ ફાઇલને સમજી શકે. હવે મારી જોડે આવી ગયું ટાઈપસ્ક્રિપ્ટ કમાન્ડ આવી ગયું, જેનાથી હું આ ફાઇલને કમ્પાઇલ કરીશ. તો ટાઈપસ્ક્રિપ્ટ 3 મેં કઈ ડ્રાઈવમાં ફાઇલ બનાવી? આઈ હોપ ડેસ્કટોપ ઉપર બનાવી. તો હું ડેસ્કટોપ ઉપર જતો રહું છું, સી ડ્રાઈવમાં, સીડી, લગભગ ડેસ્કટોપ હશે, યુઝરની અંદર હશે ડેસ્કટોપ. એમાં કેયુ રવિ નામનું ફોલ્ડર, જેમાં ટાઈપેસ નામનું ફોલ્ડર, અને હવે હું અહીંયા TSC કમાન્ડથી મારી એ ટીએસ ફાઇલને કમ્પાઇલ કરીશ. વન્સ અગેન જુઓ તમારા સામે જ TSC ઇઝ નોટ, જે હમણાં હું તમને કેનનો સમજાવતો હતો ને કે પાથ નહીં મળે, એ આવી એરર આપશે. અત્યારે હાલ મને શું કહે છે કે TSC ઇઝ નોટ રેકોગ્નાઇઝડ, ટાઈપસ્ક્રિપ્ટ નથી ઇન્સ્ટોલ્ડ. હું માત્ર આટલું જોઉં એટલે મને હમણાં જ ખબર પડશે કે મારામાં TSCનું કયું વર્ઝન ઇન્સ્ટોલ છે બી કે નથી. TSC ઇન્સ્ટોલ નથી. તમારા જમા જો NPM ઇન્સ્ટોલ ના હોત ને, તમારી સિસ્ટમમાં NPM ઇન્સ્ટોલ્ડ જ ના હોત, તમે તમારા સિસ્ટમમાં નોડ સર્વર ઇન્સ્ટોલ ના કરતા અને ડાયરેક્ટલી આ કમાન્ડ ફાયર કરવાનો ચાલુ કરજો, NPM ઇન્સ્ટોલ ટાઈપસ્ક્રિપ્ટ. આ કમાન્ડ ફાયર કરવાનો ટ્રાય કરજો એટલે તમને તરત જ કહેશે NPM ઇઝ નોટ રેકોગ્નાઇઝ ઇન્ટરનલ ઓર એક્સટર્નલ. એના માટે તમે નોડ ઇન્સ્ટોલ કરશો એટલે એન્વાયરમેન્ટ વેરિયેબલમાં જઈને NPM પાથને સેટ કરી દેશે. એટલે તમે હવે NPM કમાન્ડ વાપરવા માટે કેપેબલ થઈ ગયા. મને ખ્યાલ નહોતો કે મારી સિસ્ટમમાં ટાઈપસ્ક્રિપ્ટ ઇન્સ્ટોલ નથી. કશો વાંધો નથી, હું NPMનો યુઝ કરીને ટાઈપસ્ક્રિપ્ટને ઇન્સ્ટોલ કરી દઉં છું, જેથી હું હવે TSC કમાન્ડને યુઝ કરી શકીશ. હવે હું TSC કમાન્ડને યુઝ કરી શકીશ. હવે એક સેકન્ડ જો, એટલા માટે હું જ્યારે સમજાવતો હોઉં ને ત્યારે જસ્ટ ખાલી એટલું કહી દેતો હોઉં છું કે પ્લીઝ આ કરી લેવું. હું રિયલ ટાઈમ કરવા જાઉં છું એટલે મારામાં શું ઘણી બધી વસ્તુ ઇન્સ્ટોલ્ડ હોય, અમુક વસ્તુ સમજાવવામાંથી નીકળી જાય ને એટલે આ પ્રોબ્લેમ થઈ શકવાના ચાન્સીસ રહે. વેઇટ, ઓકે, આપણે NPM સુધીનો પાથ જ નીકાળી દીધો હતો, જે આપણને ખ્યાલ આવ્યો. જો તમારા સામે તમને હું સમજાવવા શું માંગુ છું, તમારા સામે જો હું તમને છે ને આ ફાઇલને ઇન્ટરનલ ને એક્સટર્નલ બંને યુઝ કરીને બતાવું. CD ડેસ્કટોપ, CD કેવું CD. અત્યારે હાલ TSC કમાન્ડને વાપરવા જાઉં છું, તે મને કહે છે કે ઇન્ટરનલ ઓર એક્સટર્નલ, કારણ કે TSC ક્યાં પડ્યું છે એવું તમને બતાવું. આપણે ઇન્સ્ટોલ કર્યું ને તે ક્યાં પડ્યું છે? ઇન્સ્ટોલ તો થઈ ગયું તમારા સિસ્ટમમાં, પણ એ મળતું નથી, કારણ કે તમારી ફાઇલ ક્યાં પડી છે? ડેસ્કટોપમાં. જ્યારે tsc.exe ફાઇલ ક્યાં પડી છે? ASDF યુઝર્સની અંદર, રોમિંગ, એક મિનિટ, NPM આપણને ક્યાં સુધીનો પાથ આપતું હતું? જો પાથ સેટ નથી, એપ ડેટા લોકલ આવી રહ્યું NPM. હવે અહીંયા છે TSC ફાઇલ આવી રહી.
જે એને અત્યારે નથી મળતી. હું શું કરીશ, અહીંયા સુધીના પાથને કોપી કરીશ અને આના માટે સેટ કરી દઉં. હવે હું આ જ કમાન્ડ ફાયર કરું તો હવે કહે છે નોડ ઇઝ નોટ રેકોગ્નાઇઝડ. તો મારે શું કરવું પડશે, નોડ સુધીનો પાથ કોપી કરીને પેસ્ટ કરવો પડશે. આ નોડ મોડ્યુલના સુધીનો પાથ કોપી કરીને પેસ્ટ કરવો પડશે. એટલે એક એક કરીને મારે પાથ સેટ કરવા પડશે. એના કરતાં બેટર છે કે હું અહીંયા સુધીનાને છેક પરમનન્ટ જ સેટ કરી દઉં. ફરીથી રિફ્રેશ કરી દઉં CMD. સોરી, હવે અત્યારે હાલ TSC જે છે કમ્પાઇલર, એ કમ્પાઇલરે મારી a.ts ફાઇલને કમ્પાઇલ કરી. કેવી રબી નામનું ફોલ્ડર અને એની a.js ફાઇલ જાતે જ બનાવી દીધી. હવે મારે આ ફાઇલને હું શું કરીશ, રન કરીશ. ખ્યાલ આવ્યો? હવે મને સમજી લો, મેં તમને હમણાં જે પ્રમાણે સમજાવ્યું કે a.ts ફાઇલ છે જેની જાવાસ્ક્રિપ્ટ ફાઇલ બનીને આવી ગઈ. ઓપન કરીને બતાવી દઉં. આ જે a.ts ફાઇલ છે એનું એ જ જાવાસ્ક્રિપ્ટમાં લખાવીને આવી ગઈ. સમજી લો કે ts ફાઇલમાં મારે કોઈ વેરિયેબલ લેવો છે. પહેલાં હું એને રન કરીને બતાવી દઉં છું. આ જાવાસ્ક્રિપ્ટ ફાઇલ શું થશે હવે રન. હવે હમણાં જ આપણે સમજ્યા કે આપણે જાવાસ્ક્રિપ્ટનું સર્વર કયું છે, નોડ. નોડનો પાથ હું ઓલરેડી સેટ કરી ચૂક્યો. npm સુધીનો જ પાથ નાખી દીધો જેમાં નોડ બધું જ છે, નોડ એંગ્યુલર વેંગ્યુલર બધું જ. જો આ નીકાળી દઉં તો તમે એક પણ કમાન્ડ ના વાપરી શકો. ખ્યાલ આવી ગયો? હવે આપણે આનો યુઝ કરીને એ જાવાસ્ક્રિપ્ટ ફાઇલને રન કરીશું. એટલે કન્સોલની અંદર, આ કન્સોલ કહેવાય. એકચ્યુઅલી સી લેંગ્વેજ છે તો એનું આઉટપુટ શેમાં આવે, આને કન્સોલ કહેવાય. જેમ બ્રાઉઝરનું કન્સોલ હોય એવી જ રીતે આ CMDનું કન્સોલ છે. હવે સમજી લો કે મને કોડ કરવો છે અહીંયા, પછી મારે અલગથી આ કન્સોલ ખોલવું પડે અને પછી રન કરવું પડે. એમાં બી મારે પાથો અહીંયા સુધી જવાનું, cd ... આ બધી જે પ્રોબ્લેમ છે વારે ઘડીએ લખવાની, એનું સોલ્યુશન્સ કરવા માટે એક સોફ્ટવેર આવ્યું, વિઝ્યુઅલ સ્ટુડિયો કોડ. તો તમે વિઝ્યુઅલ સ્ટુડિયો કોડ સેમ ટુ સેમ જેમ સબલાઇમ આપણે ફર્સ્ટ ડે ડાઉનલોડ કર્યું હતું એ જ રીતે વિઝ્યુઅલ સ્ટુડિયો કોડ તમે ડાઉનલોડ કરી શકો છો અહીંથી, અને નેક્સ્ટ કરીને ઇન્સ્ટોલ કરી શકો છો. ઇન્સ્ટોલ થઈ ગયા પછી જેમ સબલાઇમ યુઝ કરીએ છીએ એવી જ રીતે વિઝ્યુઅલ સ્ટુડિયો કોડ. અત્યારે મારું વ્યૂ ઉપર વર્ક ચાલી રહ્યું છે. આ બધું જો Vue.js નું વર્ક છે બધું. અત્યારે એને બંધ કરી દઉં છું અને આપણે જે અત્યારે ફોલ્ડર બનાવ્યું એને હું ઓપન કરી દઉં છું, કેવી રબી ટાઈપ્સ. હવે જો મેં અહીંયા સુધી ફોલ્ડર ઓપન કર્યું. કોડ મારો અહીંયા લખવાનો, મારે કમ્પાઇલ કરવા CMD ઓપન કરવાની જરૂર નથી. નીચે એક ટ્રાયંગલ જેવું બટન છે જેની ઉપર તમે ક્લિક કરશો એટલે તમારું ટર્મિનલ ઓપન થઈ જશે. આ તમારું ટર્મિનલ, આ તમારું કન્સોલ tsca.ts. કમ્પાઇલ થઈ ગઈ ફાઇલ. નોડ એ રન થઈ ગઈ ફાઇલ. હવે તમને એટલું જણાવી દઉં કે ફાઇલને કમ્પાઇલ એક જ વખત કરવાની હોય. જો તમે એમાં કંઈ ચેન્જ કરો છો તો જ એને ફરીથી કમ્પાઇલ કરવાની જરૂર છે. બાકી તો ફાઇલ ડાયરેક્ટ રન જ કરવાની. હર વખતે કમ્પાઇલ શું કરવાની,
પહેલી વસ્તુ કમ્પાઇલનો મતલબ શું અને કમ્પાઇલર કરે શું એ હું તમને સમજાવી દઉં. વોટ ઇઝ કમ્પાઇલર એન્ડ વોટ ઇઝ કમ્પાઇલ ધ ફાઇલ. કમ્પાઇલર શું કરે અને કમ્પાઇલ શું કરવા ફાઇલ કરવી પડે. જેટલી બી લેટેસ્ટ ટેકનોલોજી અને સારી લેંગ્વેજ હશે ને, લાઈક જાવા, તો જાવાની અંદર મારી ફાઇલ છે ને કમ્પાઇલ થાય અને પછી એ રન થાય. મતલબ કે કમ્પાઇલનો મતલબ શું, તો કે મારી એક લાઈન ચેક થાય, એરર છે કે નથી, એ મારું જે કમ્પાઇલર છે ને એ ચેક કરે. હું તમને સિમ્પલ ને સોબર વસ્તુ કહું કે મેં કોઈ એક ફાઇલ બનાવી, લાઈક આ TS ફાઇલ બનાવી. એ TS ફાઇલની અંદર એક ગીત લખ્યું છે. આ તો એક ટેક્સ્ટ ફાઇલ જ કહી શકું ને, એમાં હું લખું તો એક ગીત પણ લખી શકું. મેં આખું એક ગીત લખી દીધું. હવે એ ટાઈપસ્ક્રિપ્ટનો તો કોડ છે નથી, તો સિમ્પલ વસ્તુ સમજી લો કે આ ફાઇલ કમ્પાઇલ નથી થતી. તમે કમ્પાઇલ નથી કરી અને સમજી લો કે આ ફાઇલ ડાયરેક્ટલી રન થતી હોત તો શું થાત? જેમ જાવાસ્ક્રિપ્ટ ફાઇલ કેવું ડાયરેક્ટ રન જ થાય. તમે HTML ફાઇલ રન કર્યું એટલે જાવાસ્ક્રિપ્ટનો કોડ ડાયરેક્ટલી રન થઈ જતો હતો. એટલે એ રન ટાઈમે તમને એરર આપે કે ભાઈ આમાં કંઈક આ ભૂલ છે, તો આને સુધાર. સમજ આવી વસ્તુ? પણ હું તો તમને એક સિમ્પલ અને સોબર વસ્તુ સમજાવું કે હું ફાઇલને રન કરું ત્યારે મને શું કરવા ખબર પડે. હું એ ફાઇલને કમ્પાઇલ કરું ત્યારે જ મને ના ખબર પડી જાય કે આ ફાઇલની અંદર એરર છે કે નથી. ઇટ્સ કોલ્ડ કમ્પાઇલર. કમ્પાઇલરનું કામ શું? કમ્પાઇલ કરવાનું. કમ્પાઇલનો મતલબ શું? એરર છે કે નથી એ ચેક કરવું. બીજું કંઈ જ યુઝ નથી. કમ્પાઇલરનું કામ શું? એરર છે કે નથી એ ચેક કરવાનું. એટલે જે TSC કમાન્ડ વાપરું છું, જે ટાઈપસ્ક્રિપ્ટ આપણે ઇન્સ્ટોલ કર્યું, જેનાથી આપણે TSC કમાન્ડ યુઝ કરી શકીએ છીએ, એનું કામ શું? એ તમારી ફાઇલ જે TS ફાઇલ છે, આ a.ts ફાઇલ, એને કમ્પાઇલ કરશે, એરર છે કે નથી એ ચેક કરશે. જો એરર હશે તો એ ત્યાં જ સ્ટોપ કરી નાખશે અને જાવાસ્ક્રિપ્ટ ફાઇલ બનવા જ નહીં દે. એટલે જે રનવાળી ફાઇલ છે એ બનશે જ નહીં. રનવાળી ફાઇલ ત્યારે જ બનશે જ્યારે કોડ પરફેક્ટ હશે. લાઈક સમજી લો કે તમે અહીંયા કંઈક આવી મિસ્ટેક કરી છે અને હવે તમે એને કમ્પાઇલ કરવાની કોશિશ કરો છો. એટલે તમને અહીંયા જ એક્સેપ્શન આપી દેશે, એરર આપી દેશે કે આને એક ભણી જ નથી શકતો. મારી જે લાઇબ્રેરી છે, મારી જે નોડ સર્વર, તમે જે NPM લાઇબ્રેરી જે કે ટાઈપસ્ક્રિપ્ટ ઇન્સ્ટોલ કર્યું, એની અંદર CONSE નામનું કોઈ ફંક્શન છે જ નથી. ક્લોઝ નામનું ફંક્શન છે. એ તમને સજેશન પણ આપે છે કે પ્લીઝ તમે ક્લોઝ લખો, CONSE ના લખો. આવું કોઈ છે નથી. એટલે મારી કમ્પાઇલ ટાઈમે જ શું થઈ ગઈ? એક એરર આપી દીધી. એટલે કમ્પાઇલરનું કામ છે કમ્પાઇલ કરવું, એક લાઈનને ચેક કરવું, અને જો એરર હોય તો એ ત્યાંથી જ ફાઇલને ટર્મિનેટ કરી દેશે અને એની જાવાસ્ક્રિપ્ટ ફાઇલ બનવા નહીં દે. એટલે કમ્પાઇલરનું કામ આ છે. હવે જો મેં કોડ કમ્પ્લીટ લખ્યો છે, તો હવે જ્યારે હું આને કમ્પાઇલ કરીશ ત્યારે TSC શું કરશે? એ ફાઇલને કમ્પાઇલ કરશે, એરર છે કે નથી એ ચેક કરશે. એરર નહીં હોય તો a.js ફાઇલ બનાવી દેશે. ઇવન તમે એને રિમૂવ બી કરી દેશો, જો ફરીથી તમે કરશો તો એ ફરીથી બની જશે. અને હવે તમે આ ફાઇલને, તમે જેનું આઉટપુટ જોઈ રહ્યા છો, એ આઉટપુટ આનું નથી આવતું. આઉટપુટ આવે છે આ ફાઇલનું. નોડ ફાઇલ કઈ રન કરે છે? એ ફોર TS ફાઇલ નથી, a.js ફાઇલ છે. તમે અહીંયા a.js લખો કે ના લખો કંઈ ફરક નથી પડતો. એ જાતે જ .js એક્સટેન્શન લઈ જ લેશે. તમે a.js લખશો કે નહીં લખો, એ જાતે જ એનું એક્સટેન્શન લઈ લેશે. આ છે બેનિફિટ ટાઈપસ્ક્રિપ્ટનો, કે જે કમ્પાઇલ કરી પછી રન કરવાનું એક મોડ આપે છે તમને. બીજો ફાયદો ટાઈપસ્ક્રિપ્ટ છે, મતલબ ટાઈપ ઓબ્જેક્ટ આપશે.
બધાને ડેટા ટાઈપ આપશે. આ સમજી લો કે ટોટલ કેટલી ટાઈપના ડેટા, તો કે નંબર, પોઈન્ટવાળા, વર્ડ, કેરેક્ટર, ટ્રુ ફોલ્સ, ડેટ, તે હરેક માટે પોતે એક ડેટા ટાઈપ આપે છે. નંબર માટે નંબર, વર્ડ માટે સ્ટ્રિંગ, ટ્રુ ફોલ્સ માટે બુલિયન, ફ્લોટ માટે ફ્લોટ, એવો એક ડેટા ટાઈપ આપે છે જે આપણે જ્યારે બી કોઈ બી વેલ્યુ લઈશું ત્યારે આપણે એને રિપ્રેઝન્ટ કરીશું. લાઈક સમજી લો કે આટલા દિવસથી આપણે કોઈ પણ વેરિયેબલ લેતા હતા તો આ રીતે લઈ લેતા હતા. હવે આગળ કોન્સ્ટન્ટ લઈ શકો છો, લેટ લઈ શકો છો, યા વેર લઈ શકો છો. લેટ અને વેર વચ્ચે તો ડિફરન્સ ખ્યાલ હશે જ કે લેટનો મતલબ છે કે જો મેં એક વખત એ વેરિયેબલ લઈ લીધું તો નીચે ફરીથી એ નામનો લેટ એ ફરીથી ના લખી શકું. જ્યારે વેરનો મતલબ છે હું વેર એ બરાબર વિજય લીધું, નીચે ફરીથી વેર એ બરાબર પ્રજાપતિ લઈશ તો કોઈ એરર નહીં આપે, લેવા પણ દેશે મને. લેટ અને વેર વચ્ચે ડિફરન્સ આટલો છે. હવે સમજી લો કે આ મેં વિજય લીધું, અહીંયા મેં કોઈ ડેટા ટાઈપ મેન્શન કર્યો છે? નથી કર્યો, પણ મને કરવો જોઈએ કે આ સ્ટ્રિંગ છે. હવે મને સમજી લો કે આ વેર ના લખું તો એ શું ગણશે? એ તો લીધો, આ ડેટા ટાઈપ લીધો, પણ રિફર્સ ટુ અ ટાઈપ બટ ઇઝ being used as a value here. મતલબ મને એક વેર લેવો જોઈશે. સમજાય? આ વેરિયેબલ લીધો, આ વેરિયેબલનો ડેટા ટાઈપ લીધો અને આ વેરિયેબલની વેલ્યુ લીધી અને હવે હું એને પ્રિન્ટ કરીશ. console.log યોર નેમ ઇક્વલ ટુ પ્લસ આ બધી વસ્તુ એની જ જે જાવાસ્ક્રિપ્ટમાં લખતા હતા એની જ વેરિયેબલ. માત્ર અહીંયા ખાલી એડ થયું ડેટા ટાઈપ. નથી લખતા તો બી જુઓ અહીંયા જ્યારે જઉં છું એ જાતે જ સ્ટ્રિંગ લઈ લે છે કારણ કે સામે વેલ્યુ ઇન્ટીજર વર્ડ છે. પોઈન્ટ વાળી માટે બી એ નંબર લે છે, નંબર માટે બી એ નંબર લે છે. જાતે જ એને બુલિયન લઈ લીધું. આ વસ્તુ છે, આ બેનિફિટ છે. ખ્યાલ આવે? પરંતુ આપણે હંમેશા કોઈ પણ વેલ્યુ લઈએ તો એનો જે બી ડેટા ટાઈપ છે એ મેન્શન કરીશું જરૂર. હવે તરત જ એરર આવી ગઈ. જાવાસ્ક્રિપ્ટની અંદર સપોઝ કે વેર એ બરાબર મેં ટ્રુ લીધું હોય કે વિજય લખ્યું હોય, કોઈ એરર નહોતું આપતું. જ્યારે ટાઈપસ્ક્રિપ્ટ ટોટલી ટાઈપ રિલેટેડ, મતલબ કે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ લેંગ્વેજ છે જે ડેટા ટાઈપ આપે છે. એટલે મારે કોઈ પણ વેરિયેબલ લીધું હોય, જો મેં ડેટા ટાઈપ આપી દીધો હોય તો મારે હવે એ વેરિયેબલમાં જે વેલ્યુ સ્ટોર કરીશ એ કમ્પલસરી વર્ડ જ નાખવો પડશે, એ જ ડેટા ટાઈપમાં નાખવો પડશે. મતલબ જો મેં અહીંયા નંબર લખ્યું હોય તો મારે અહીંયા નંબર જ એક્સેપ્ટ થાય, બુલિયન લખ્યું હોય તો બુલિયન જ એક્સેપ્ટ થાય, જે ડેટા ટાઈપ લઉં એ જ એક્સેપ્ટ થાય. સ્ટ્રિંગ લીધું છે તો અહીંયા મારે હવે સ્ટ્રિંગ જ લઈ શકું હું. હવે વન્સ અગેન મેં તમને હમણાં જે પ્રમાણે સમજાવ્યું એ પ્રમાણે કે એક વખત જો TS ફાઇલ કમ્પાઇલ થઈ ગઈ તો એને પછી ફરીથી કમ્પાઇલ કરવાની જરૂર નથી. જ્યારે નવો કોડ એની અંદર લખું તો જ એને કમ્પાઇલ કરવાની જરૂર. કારણ સમજી લો કે આ a.js ફાઇલ બની હતી એ તો ખાલી આટલા કોડની TS ફાઇલની JS ફાઇલ બની હતી. તો જો તમે એને અત્યારે હાલ બી ડાયરેક્ટલી રન કરશો તો એ તો શું આપશે? ખાલી હલ્લો. ભલે તમે આ ફાઇલમાં આટલું બધું લખ્યું. સમજ આવી વસ્તુ? તમારે હવે શું કરવું પડશે? આ કોડને જાવાસ્ક્રિપ્ટમાં કન્વર્ટ કરવો પડશે અને એ વસ્તુ કોણ કરશે? TSC કમાન્ડ. TSC જે તમારું કમ્પાઇલર ગણો કે કોડને ટ્રાન્સલેટ કરવાવાળું ગણો, TS ફાઇલ ટુ જાવાસ્ક્રિપ્ટમાં કન્વર્ટ કરવાવાળો માણસ ગણો, કમ્પાઇલ કરવાવાળો માણસ ગણો, એ બધું જ એકલો પોતે હેન્ડલ કરે છે TSC. TSC શું કરશે? a.ts ફાઇલને કમ્પાઇલ કરશે અને હવે મારી આ જે જાવાસ્ક્રિપ્ટ ફાઇલ હશે એમાં જો બધું જ જે બી આ કોડ છે એ બધો જ અહીંયા આવી ગયો. આ બંનેમાં ડિફરન્ટ જુઓ શું છે? અહીંયા ડેટા ટાઈપ છે જ્યારે અહીંયા ડેટા ટાઈપ નથી. જાવાસ્ક્રિપ્ટ અને ટાઈપસ્ક્રિપ્ટ વચ્ચે ડિફરન્સ જ આટલો છે.
તો તમે એવું કહેશો સર તો હું આ લખીને બી આઉટપુટ તો લાવી જ શકતો હતો ને, પરંતુ બેનિફિટ મને એટલો મળે છે કે જો મેં અહીંયા ડેટા ટાઈપ સ્ટ્રિંગ લીધો હોય તો એમાં સ્ટ્રિંગ જ એક્સેપ્ટ થવી જોઈએ, ગમે તે વેલ્યુ ના નાખી શકે એવું કંઈક તો રિસ્ટ્રિક્શન હોવું જોઈએ, અને એ રિસ્ટ્રિક્શન મને આપે છે ટાઈપસ્ક્રિપ્ટ, જે જાવાસ્ક્રિપ્ટ નથી આપતું. ખ્યાલ આવે? સમજી લો કે હવે અહીંયા મારે ક્લાસ બનાવવો હોય, જે કંઈક લાસ્ટ લેક્ચરમાં લાસ્ટ વિડીયોમાં ભણ્યા છીએ આપણે, ક્લાસ બનાવવો છે, વેરિયેબલ સ્ટ્રિંગ લેવો છે. અહીંયા મારે વેર લખવાની બી જરૂર નથી, એ જાતે જ સમજી જશે કે મેં અહીંયા ડેટા ટાઈપ લીધો છે, આ એ બરાબર પપ્પા લીધું છે, તે ડાયરેક્ટલી વેરિયેબલ જાતે જ દિમાગમાં સમજી લેશે. સ્ટ્રિંગ લખીશ તો ડેફિનેટલી એ સમજશે કે આ વર્ડ છે. સમજી લો કે મને લિસ્ટ લેવો છે, શેનો લિસ્ટ લેવો છે તો કે સ્ટ્રિંગનો એરે લેવો છે, તો અહીંયા લખીશ, અહીંયા શું મેન્શન કર્યું મેં કે આ જે બી લીધો છે એ સ્ટ્રિંગનો એરે છે. તો હવે હું આ એરેમાં નંબર નહીં નાખી શકું, પરંતુ જો મેં અહીંયા એની લખ્યું હોત, એની મતલબ ગમે તે ડેટા ટાઈપ, એટલે ટોટલ ડેટા ટાઈપ કેટલા છે? સ્ટ્રિંગ, નંબર, બુલિયન, એની. સમજ્યા? જેમ જેમ યુઝ થતા જશે એમ એમ હું તમને સમજાવતો જઈશ. ડેટા ટાઈપની જરૂર શા માટે પડી? આઈ હોપ ખબર પડી હશે કે હું કોઈ વેરિયેબલને ડેટા ટાઈપ આપું છું તો એને રિયલાઇઝ થશે કે આ જ ડેટા ટાઈપ છે, એટલે હું એમાં એ જ વેલ્યુ નાખી શકીશ. વેરિયેબલની જરૂર શા માટે પડી એ તમને જાણવું હોય તો જાવાસ્ક્રિપ્ટના ફર્સ્ટ વિડીયોમાં સમજી શકો છો કે એકની એક વસ્તુ વારે ઘડીએ લખીશ તો હર વખતે મેમરી રોકાશે. કોઈ એક વેરિયેબલમાં એ વસ્તુને લઈને હું એ વેરિયેબલને પ્રિન્ટ કરીશ તો એક જ મેમરી એલોકેટ થશે. તમને જો આવું કરવું હોય તો તમે એની, જો આ નહીં બી લખો તો એ જાતે જ ગણી લેશે. જો સ્ટ્રિંગ સ્લેશ નંબરનો એરે જાતે જ ગણી લીધો એને. પ્રોપર્ટી લખ્યું છે, કોની પ્રોપર્ટી? તો કે ક્લાસ એની, એ ડોટ વી. જે લાસ્ટ વિડીયોમાં મેં તમને સમજાવ્યું હતું એ જ વસ્તુ અહીંયા તમને કમ્પ્લીટલી સમજાવે છે. વિઝ્યુઅલ સ્ટુડિયો કોડ તમને આવી ફેસિલિટી પણ આપે છે સજેશનની. પરંતુ જો તમે સ્ટ્રિંગનો એરે લઈ લેશો તો માત્ર એમાં તમે સ્ટ્રિંગ જ નાખી શકશો, અને આ બેનિફિટ હોવો જ જોઈએ. ખ્યાલ આવ્યો? સેમ આપણે કોઈ ફંક્શન બનાવવું હોય તો મેં ફંક્શન બનાવી દીધું, એમાં હું સિમ્પલ console.log આપણે આનાથી વિશેષ અને એડવાન્સ લેવલનું હજી તો બહુ બધું બાકી છે, જે આપણે નેક્સ્ટ વિડીયોમાં સરસ રીતે ભણવાનું જ છે કે આ વેરિયેબલને મારે આ ફંક્શનની અંદર એક્સેસ કરવું હોય તો આપણને ખ્યાલ હશે કે જાવાસ્ક્રિપ્ટની અંદર હું કોઈ ગ્લોબલ વેરિયેબલ લેતો હતો તો એ ફંક્શનની અંદર ડાયરેક્ટ વાપરી શકતો હતો, તમને યાદ જ હશે. પણ એ વસ્તુ અહીંયા નહીં થાય, કારણ એ વેરિયેબલ શેમાં છે? આ ક્લાસની અંદર છે. ક્લાસની કોઈ પણ પ્રોપર્ટીને એક્સેસ કરવી હોય, એ ચાહે ભલે ને એ ક્લાસની અંદર જ ફંક્શન હોતું તો બી મારે શું કરવું પડશે? ઓબ્જેક્ટ બનાવવું પડશે. શું કરવું પડશે? ઓબ્જેક્ટ. મેં જાવાની સિન્ટેક્સ લખી દીધી હતી, સોરી. કોન્સ્ટ લો, વેર લો. ફંક્શનની અંદર પાછું જો વેરિયેબલ લેવું હોય, ભલે તમારે આ વેરિયેબલ જ કહેવાય ને, જેમ આપણે એ સ્ટ્રિંગ બરાબર વિજય લખ્યું એ જ રીતે ઈ આ સ્ટ્રિંગ છે એ બી એક ડેટા ટાઈપ છે. ક્લાસ પણ શું કહેવાય? એક ડેટા ટાઈપ. આ વસ્તુ તો હું સમજાવી જ ચૂકેલો છું કે નોન પ્રિમિટિવ ડેટા ટાઈપ કહેવાય. ક્લાસ શું છે? એક નોન પ્રિમિટિવ ડેટા ટાઈપ. ન્યૂ એનો ઓબ્જેક્ટ બનાવ્યો, અને હવે મને સમજી લો કે અહીંયા પ્લસ કરવું છે તો ઈ ડોટ એ. સેમ ક્લાસનો સેમ વેરિયેબલ મારે ફંક્શનની અંદર વાપરવો હશે
તો પણ મને એ ક્લાસનો ઓબ્જેક્ટ બનાવવો પડશે. હવે તમને હરેક લેંગ્વેજની વાત કરું તો એક ફેસિલિટી પ્રોવાઈડ કરે છે હરેક લેંગ્વેજમાં સેમ સિચ્યુએશન કે જો સેમ ક્લાસ હોય અને સેમ ક્લાસનો કોઈ વેરિયેબલ સેમ ફંક્શનમાં યુઝ કરવું હોય તો ડેફિનેટલી ક્લાસની પ્રોપર્ટી ઓબ્જેક્ટ વગર તો એક્સેસ નથી જ થવાની. એટલે તમને ઓબ્જેક્ટ તો બનાવવું જ પડશે. બરાબર, આ વસ્તુ તો હું ગઈકાલે સમજાવી ચૂક્યો એટલે હવે ફરીથી સમજાવવાનું નથી. સમજવું હોય તો મારો લાસ્ટ વિડીયો સમજી શકો છો. વોટ ઇઝ ઓબ્જેક્ટ, વોટ ઇઝ કન્સ્ટ્રક્ટર એન્ડ વોટ ઇઝ વેરિયેબલ એન્ડ વોટ ઇઝ ક્લાસ. ઠીક છે, તો આખો ઓબ્જેક્ટ ના બનાવવું પડે ને આપણે. સેમ ક્લાસમાં સેમ ક્લાસના વેરિયેબલને ફંક્શનની અંદર એક્સેસ કરવું હોય તો આખો ઓબ્જેક્ટ ના બનાવવું પડે. એના માટે એક કીવર્ડ આવે છે ધીસ કીવર્ડ. આઈ હોપ કે જાવાસ્ક્રિપ્ટમાં મેં તમને ધીસ કીવર્ડ સમજાવ્યો હતો કે ધીસ કીવર્ડ આપણને કરંટ એલિમેન્ટ રિપ્રેઝન્ટ કરતું હતું. આજે ઓન બ્લર, ઓન કીઅપ, ઓન ચેન્જમાં મેં ધીસ લખતો હતો. જે ધીસ શું કરતું હતું, હું કોઈ ઓન બ્લર ફંક્શનની અંદર ધીસ લખી દેતો હતો તો એક કરંટ એલિમેન્ટ આવી જતો હતો. ધીસ ડોટ વેલ્યુ લખતો તો એક કરંટ વેલ્યુ રિપ્રેઝન્ટ કરતું હતું. તો એ જ રીતે અહીંની વાત કરું તો ધીસનો મતલબ છે કરંટ ક્લાસનો ઓબ્જેક્ટ રિપ્રેઝન્ટ કરશે. મારે આખો ઓબ્જેક્ટ બનાવવાની જરૂર નથી. જે ઓબ્જેક્ટ બનાવીને કામ કરું છું ને એ જ કામ ધીસ કીવર્ડ કરે છે. તો હું આખો ઓબ્જેક્ટ શું કરવા બનાવું? એટલે હું શું કરીશ? ધીસ કીવર્ડ વાપરીશ. પણ ધીસ એટલે કરંટ ક્લાસનો જ ઓબ્જેક્ટ આપે. જો હવે સમજી લો કે મારે અહીંયા 12 ફાઇલમાં આ એ વેરિયેબલને વાપરવો હોય તો અહીંયા હું ધીસ લખું તો શું કરશે? ધીસ ના લખાય. કેમ કે ધીસ આ જે બી હું અહીંયા 12 લખું છું એ ક્લાસની અંદર થોડી છે, આ તો ક્લાસની બહાર છે. ધીસ એટલે કરંટ ક્લાસનો ઓબ્જેક્ટ રિપ્રેઝન્ટ કરે છે. અહીંયા મને જોઈતું હશે તો મારે કમ્પલસરી ઓબ્જેક્ટ બનાવવું પડશે અને પછી જ વાપરી શકીશ. તો અત્યારે હાલ આ ફાઇલને કમ્પાઇલ કરીને રન કરીશ તો આઉટપુટ શું આપશે? હલો પાપા. કારણ કે આ ફંક્શન બન્યું છે, કોલ તો કર્યું નથી. આ બી એરે લીધો છે, એનો યુઝ તો કર્યો નથી. તો જો આને કમ્પાઇલ અને રન કરી એટલે જે લાસ્ટ વિડીયોમાં ભણ્યા હતા એ જ વસ્તુ મેં તમને ટાઈપસ્ક્રિપ્ટમાં સમજાવી. કમ્પાઇલ પહેલાં એટલે કરવું પડશે જેથી આ મારો ટોટલી કોડ કમ્પાઇલ થઈ ગયો આખું આ રીતનું. અને હવે હું એ ફાઇલને રન કરી શકીશ અને મારી સામે આઉટપુટ આવી જશે. તો આઈ હોપ કે તમને બધાને સમજ આવી ગઈ હશે. ઓકે, સમજ આવી હશે. હવે મને આ ફંક્શનને એક્સેસ કરવું છે. સેમ વસ્તુ, ઓબ્જેક્ટ બનાવો, ફંક્શનને કોલ કરો અને ફરીથી મને કમ્પાઇલ કરવું પડશે. ફરીથી રન કરવું પડશે. તો આઈ હોપ કે સમજ આવી રહી હશે તમને. એરેને વાપરવો છે ઓબ્જેક્ટ બનાવીને. આ એરેને આ ફંક્શનની અંદર વાપરવો છે તો હું ધીસ ડોટ કરીને લૂપ ફેરવીને યુઝ કરી શકીશ. જે ફોર લૂપ ફેરવતા હતા, ફોર ઇચ ફેરવતા હતા, એ બધી વસ્તુ એની જ. વેર આઈ બરાબર 0, આઈ લેસ ધેન ધીસ ડોટ વી ડોટ લેન્થ આઈ પ્લસ પ્લસ. કન્સોલ ડોટ લોક કરી દઉં છું. સિમ્પલ. ધીસ ડોટ વી ઓફ આઈ. તો વન્સ અગેન હું શું કરીશ? કમ્પાઇલ કરીશ ફાઇલને. રન કરીશ. ક્લાસ કેવી રીતે બને, વેરિયેબલ કેવી રીતે લેવાય, ડેટા ટાઈપ કેવી રીતે અપાય, ફંક્શન કેવી રીતે બને, ધીસ કીવર્ડનો મતલબ શું છે, ઓબ્જેક્ટ બનાવીને કેવી રીતે પ્રોપર્ટી એક્સેસ થાય, પાથ કેમ સેટ કરવું પડે,
એ તો બહુ જ આજે તમને બહુ ડીપમાં સમજાઈ ગયું હશે. ઠીક છે. સાથે સાથે Node.js શું છે, નોન બ્લોકિંગ શું છે, અસિંક્રોનસ સિંક્રોનસ શું છે, Node.js આપણને જે npm નોડ પેકેજ મેનેજર આપે છે, જેનાથી હું ટાઈપસ્ક્રિપ્ટને બધી લાઇબ્રેરીઓ ઇન્સ્ટોલ કરીશ અને એનાથી હું કમાન્ડોને યુઝ કરીશ, કેવી રીતે કમ્પાઇલ રન શું છે, એ બધા વિશે તમને આઈ હોપ કે નોલેજ સરસ મળી ગયું હશે. તો આના પછીનો જે નેક્સ્ટ વિડીયો હશે એમાં આપણે ઉપસના કન્સેપ્ટ જોઈશું અને બહુ જ સારા ટોપિકો જોવાના છીએ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.